નમસ્કાર, આજના મુખ્ય સમાચારમાં આપણું સ્વાગત છે। તો આજે આપણે જાણીશું આજના સોના ચાંદીના ભાવ। આજે શું રહેશે સોના ચાંદીનો ભાવ તે આપણે વિડીયોમાં જોવાનું છે, તો વિડીયો પૂરો જોઈજો। તો પહેલા આપણે 24 કેરેટ સોનાનો ગ્રાફ જોઈ શકીએ કે આજે સોનાના ભાવમાં વધારો થયો છે, તો વધારો કેટલો છે અને શું રહેશે 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોનાનો ભાવ। તો આપણે પહેલા 22 કેરેટ સોનાનો ભાવ જોઈ લઈએ। તેમાં 1 ગ્રામ સોનાનો ભાવ 7,340 રૂપિયા। 10 ગ્રામ સોનું એટલે કે 1 તોલું 73,400 રૂપિયા। 100 ગ્રામ સોનાનો ભાવ 7,34,000 રૂપિયા નોંધાયો છે। 24 કેરેટ સોનાના ભાવમાં વધારો ઘટાડો કેટલો થયો છે તે આપણે આજે જોઈ લઈએ। તો 1 ગ્રામમાં 32 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનું એટલે કે 1 તોલામાં 320 રૂપિયાનો વધારો થયો છે। 100 ગ્રામ સોનાના ભાવમાં 3200 રૂપિયાનો વધારો નોંધાયો છે, જો કે કાલની તુલનામાં। તો હવે આપણે જોઈશું 22 કેરેટ સોનાનો ભાવ। તો તેમાં 1 ગ્રામ સોનાનો ભાવ 6,720 રૂપિયા। 10 ગ્રામ સોનું એટલે કે 1 તોલું 67,200 રૂપિયા। 100 ગ્રામ સોનાનો ભાવ 6,72,000 રૂપિયા નોંધાયો છે। તો કાલની તુલનામાં 22 કેરેટ સોનાના ભાવમાં કેટલા રૂપિયાનો વધારો થયો છે તે આપણે જોઈ લઈએ। તો 1 ગ્રામ સોનાના ભાવમાં 21 રૂપિયાનો વધારો થયો છે। 10 ગ્રામ સોનું એટલે કે 1 તોલામાં 210 રૂપિયાનો વધારો થયો છે। 100 ગ્રામ સોનાના ભાવમાં 2100 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। જો કે રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો। તો હવે આપણે 18 કેરેટ સોનાનો ભાવ જોઈ લઈએ। તેમાં 1 ગ્રામ સોનાનો ભાવ 5,498 રૂપિયા। 10 ગ્રામ સોનું એટલે કે 1 તોલું 54,980 રૂપિયા। 100 ગ્રામ સોનાનો ભાવ 5,49,800 રૂપિયા નોંધાયો છે। તો 1 ગ્રામ સોનાના ભાવમાં 17 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। 10 ગ્રામ સોનું એટલે કે 1 તોલામાં 170 રૂપિયાનો વધારો નોંધાયો છે। 100 ગ્રામ સોનાના ભાવમાં 1700 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવ। તો આજના ચાંદીના ભાવ જોઈશું। 1 ગ્રામ ચાંદીનો ભાવ 88 રૂપિયા છે। 10 ગ્રામ ચાંદીનો ભાવ 885 રૂપિયા છે। 100 ગ્રામ ચાંદીનો ભાવ 8,850 રૂપિયા છે। 1 કિલો ચાંદીનો ભાવ 88,500 રૂપિયા નોંધાયો છે। તો આજે ચાંદીના ભાવમાં કેટલા રૂપિયાનો વધારો થયો છે તે જોઈ લઈએ। તો 1 ગ્રામમાં 0.2 પૈસાનો વધારો થયો છે। 10 ગ્રામમાં 2 રૂપિયાનો વધારો થયો છે। 100 ગ્રામમાં 23 રૂપિયાનો વધારો થયો છે અને 1 કિલો ચાંદીના ભાવમાં તે 230 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે।